નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વડોદરામાં એસએમસીનો મોટો પ્રોહિબિશન ધડાકો। ટેન્કર ભરેલી 64 લાખથી વધુની વિદેશી દારૂની ખેપ ઝડપાઈ। રાજસ્થાનનો ડ્રાઈવર ઝડપાયો। વડોદરા શહેરમાં એસએમસી દ્વારા પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હરણી વિસ્તારમાં દેના ચોકડીથી ગોલ્ડન ચોકડી રોડ પર એસએમસીએ દરોડો પાડી ટેન્કર મારફતે લાવવામાં આવતી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી હતી। સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ તારીખ 29/5/2026ના રોજ એસએમસી દ્વારા પ્રોહિબિશન રનિંગ રેડ દરમિયાન હરણી વિસ્તારમાં દેના ચોકડીથી ગોલ્ડન ચોકડી રોડ પર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રક ટેન્કરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેન્કરમાંથી IMFLની બોટલો અને ટીન મળી આવ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે કુલ 64,65,024ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। ઉપરાંત એક ટ્રક ટેન્કર કિંમત અંદાજે 25 લાખ, 2 મોબાઈલ ફોન કિંમત 20,000 અને એક સિલિન્ડર બોટલ કિંમત 2,000 મળી કુલ 89,87,024 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે ટ્રક ટેન્કરના ડ્રાઈવર રેખારામ મોતીરામ જાટ રહે નિંબાજ તાલુકો ચિતલવાડા જિલ્લો જાલોર રાજસ્થાનની અટકાયત કરી હરણી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। જ્યારે કેસમાં 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 80 58 32 50 27 નંબર વાપરતો અજાણ્યો સપ્લાયર, અન્ય એક અજાણ્યો દારૂ સપ્લાયર, વડોદરાનો એક રિસીવર તેમજ ટ્રક ટેન્કર નંબર MH18BA 6570ના માલિકનો સમાવેશ થાય છે। સમગ્ર કાર્યવાહી એસએમસીના PSI CK સિસોદિયાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી। હાલ હરણી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ અને દારૂ નેટવર્કના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।